ડીસાના નવા બસ સ્ટેન્ડ પરથી ખેડૂતના 2 લાખની ચોરી છતાં પણ પોલીસ નિષ્ક્રિય। ડીસા નવા બસ સ્ટેન્ડ પરથી ખેડૂતોના 2 લાખની ચોરી, પોલીસ નિષ્ક્રિય। 1 ઓગસ્ટ ગુરુવાર બપોરે આશરે 2:30 કલાકે પ્લેટફોર્મ નંબર 5-6 ઉપર રાધનપુર પાલનપુર એક્સપ્રેસ બસમાં ચડતી વખતે અજાણ્યા શખ્સોએ ધક્કામુક્કી કરી સિફતપૂર્વક ખેડૂત પોસ્ટ કર્મચારીના ખિસ્સામાંથી રૂપિયા 2 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા। આ અંગેની ખેડૂત પોસ્ટ કર્મચારીને ખબર પડતા તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને ઘટનાની જાણ કરી શોધખોળ કરવા અરજી આપેલ પોલીસે ડીસા બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજ જોતા 3-4 અજાણ્યા ઈસમોની ટોળકી આ ઘટનાને અંજામ આપવા બસ પાસે ધક્કામુક્કી કરતા જોવા મળેલ છે। 2 લાખની ચોરી કરી આ જ ટોળકીના ઈસમ બસમાં ન ચડી પાછા બસ કંટ્રોલ પોઈન્ટ પાસે થઈને એક ઓટો રિક્ષા પાસે જઈ કોઈને ફોન કરતા પણ નજરે પડ્યા છે। પછી આ ટોળકી પૈકી 2 ઈસમ ઓટો રિક્ષામાં પલાયન થયા હતા અને ડીસા બસ સ્ટેન્ડના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હોવા છતાં ડીસા ઉત્તર પોલીસ આજ સુધી કોઈ પગેરું લીધી લઈ શકી નથી। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર, ડીસા, બનાસકાંઠા।